શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક 15-16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 15. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃદ વેદવિદેવ ચાહમ. અર્થાત હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપેલો રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણકાર પણ હું જ છું. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે બધા જ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે હું રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન. અપોહન એટલે શું, એનો અર્થ પણ સમજીએ. અપોહન એટલે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. બુદ્ધિમાં જે સંશય રહે છે એ સંશયના વિચારોને દૂર કરવાનું નામ અપોહન છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણકાર પણ હું જ છું. તો ભગવાન અહીં કહી રહ્યા છે કે વેદોને જાણવા યોગ્ય પણ હું છું, એટલે સર્વ વેદોનું તાત્પર્ય પરમેશ્વરને જણાવવાનું છે, અને માટે સર્વ વેદો વડે જાણવા યોગ્ય એકલા પરમેશ્વર જ છે. શ્લોક 16. દ્વામીમો પુરુષો લોકે ક્ષર ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણિ ભૂતાનિ કુટસ્થોક્ષર ઉચ્યતે. અર્થાત આ સંસારમાં નાશવંત અને અવિનાશી એમ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત છે અને જીવાત્મા અવિનાશી છે. તો ભગવાન કહી રહ્યા છે કે આ સંસારમાં બે જ વસ્તુ છે, નાશવંત અને અવિનાશી. શરીર નાશવંત છે અને જીવાત્મા અવિનાશી છે. જય શ્રી કૃષ્ણ.